તમને શંકા થઈ કે ગ્રાહકો ચોરી કરે છે એટલે તમે સ્માર્ટ મીટર લઈ આવ્યા. ક્યાંક ને ક્યાંક શંકા ગઈ કે આમાં ચોરી થાય છે, પૂરતું બિલ આવતું નથી એટલે તમે સ્માર્ટ મીટર લાવ્યા. સાહેબ, તમારા કર્મચારીઓ ચોરી કરે છે, લોકોને લૂંટે છે. દર વર્ષે 15 થી વધારે એસીબી થાય છે. એના માટે શું સ્માર્ટ એક્શન લેવાના? એના માટે નવી કોઈ યોજના લાવ્યા છો? તમારા કર્મચારી ટીસી મૂકવા જાય, વિડીયો બતાવું, 200-500 રૂપિયા ખેડૂતો પાસેથી ઉઘરાવે. આ લોકોને મીટરના કનેક્શન, મીટરમાં ખરેખર વીજ પ્રોબ્લેમ હોય અને ત્યાં જમ્પર બળી ગયું હોય, કામ કરવાના પૈસા માંગે. આ એસીબી થાય છે તો ખ્યાલ છે ને તમને? કોઈ ચોરી કરતા હોય તો જ થાય કે ન થાય? હું શરમ આવે સાહેબ, હું વધારે કહીશ ને, વ્યક્તિગત આક્ષેપ નથી કરતો. આ ઓફિસમાં મહિલાઓએ અભયમ બોલાવી પડી છે, એટલા દૂધે ધોયેલા તમારા કર્મચારીઓ 15 વર્ષથી હજી વધારાનો પરિચય આપું ભાઈ. તમે જો ગ્રાહકોને ચોર કહેતા હોય તો તમારો પરિચય આપો. વાત પૂરી કરી લેવા દો. સ્માર્ટ મીટરના નામે અમારા સામાન્ય પરિવારના ઘરે ખાતર પાડવાનું કામ તમે કરો સાહેબ. જેને ત્યાં અમારે માત્ર 2 મહિનાનું બિલ આવતું હતું, અત્યારે માત્ર 5 દિવસમાં એટલું રિચાર્જ ખાલી થઈ જાય. જવાબ છે તમારી પાસે? એક સેકન્ડ આવી આગળના પૈસા બાકી હોય એના ભાગ્યા આગળના પૈસા બાકી છે એ કેવી રીતે ખબર પડે? તમે લેબોરેટરી બોલાવ્યા છે કસ્ટમર? આ ઓફિસ ની અંદર 15 વર્ષથી કેટલા કર્મચારીઓ બેઠા છે? ક્લાસ 2 અધિકારીઓ. માત્ર ટેબલ બદલાય છે, દૂધે ધોયેલા છે એટલે બદલાય છે. એસીબી થયેલા અધિકારીઓ આમાં બેઠા છે. શરમ તમને આવવી જોઈએ સાહેબ. રાજુભાઈ, આ વેપારી લોકો છે, એને પૂછ્યા વગર એના ઘરે બળજબરી પૂર્વક સ્માર્ટ મીટર લગાવી દેવાનું. એની અંદર ચિપ્સ આવે છે સાહેબ? સ્માર્ટ મીટર ની અંદર ચિપ્સ આવે છે? હા કે ના સાહેબ?